નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન, એ પણ બે ભાઈઓનું અરેન્જમેન્ટ થઈ શકે ને એવું મકાન લઈને આવી ગયું છું, એ પણ સારા એવા લોકેશનની અંદર. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, વિડીયોમાં તમને બધી ડિટેલ મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો ને, આખું આ જે મકાન છે ને બંને સાઈડ, એ આખું સળંગ મકાન છે, બરોબર. અને આખું સેલ કરવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચલો ડિટેલ આપી દઉં છું. પહેલાં તો તમને 35નો ફ્રન્ટ અને 30ની ઊંડાઈ મળી જવાની છે. અને બંને સાઈડ તમને ઓફિસ મળી જવાની છે. એટલે બંને ભાઈઓને કદાચને ઓફિસ અથવા દુકાન, શોપ એવું કંઈ કરવું હોય છે તો એ બી થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા રોડ છે. મિત્રો, લોકેશન પણ જણાવી દઈશ. સારા એવા લોકેશનની અંદર મકાન આવેલું છે. અહીંયા એક દુકાન હતી, બરોબર. અહીંયા તમને એક વોશ એરિયા જેવું મળી જશે. સાઈડમાં તમને સ્ટોરેજ રૂમ મળી જશે અને એક કોમન વોશરૂમ મળી જશે, બરોબર. નીચે પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને બંને ભાઈઓને વ્યવસ્થિત અરેન્જમેન્ટ થઈ શકે તે પ્રમાણનું આખું અરેન્જમેન્ટ તમને આ મકાનની અંદર જોવા મળી જશે. અહીંયા તમને એક બીજું દુકાન, શોપ, તમે જે પણ ગણો તે અહીંયા બી મળી જશે. એટલે ઇન શોર્ટ મિત્રો, બંને ભાઈઓને કદાચને દુકાન કરવી હોય તો બી થઈ જશે આમાં. અને અહીંયા બી તમે જોઈ શકો છો, પાર્કિંગમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જશે. અને 35નો ફ્રન્ટ અને 30ની ઊંડાઈ રહેવાની છે. અને આ એક નીચે તમને મોટો એવો તમને એક બેડરૂમ મળી જશે, બરોબર. જેમાં અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે. તો તમે વોશરૂમમાં જોઈ શકો છો, પ્રોપર સ્પેસ સાથેનું વોશરૂમ રહેવાનું છે. અને આ રૂમની અંદર પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. આમનો તમે લિવિંગ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, વોશ એરિયા, OTS, તમે જે બી ગણો તે ચાલે, બરોબર. એક તમને અહીંયા મળી જશે. નીચે મિત્રો તમને આ એક લિવિંગ રૂમ અને 2 શોપ અને પાર્કિંગ મળી જવાનું છે, બરોબર. એક કોમન વોશરૂમ પણ મળી જશે. હવે મિત્રો, હું તમને બંને સાઈડની વિઝિટ કરાવી દઈશ. બંને સાઈડ તમને સેમ ઇઝ ઇટ ઇઝ મળી જવાનું છે. આ મિત્રો એક પહેલી સાઈડ રહેવાની છે, જેમાં તમે ઉપર આવશો ને એટલે અહીંયા તમને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સામે કિચન છે અને એક બેડરૂમ મળી જશે, બરોબર. સો તમે લિવિંગ રૂમમાં જોઈ શકો છો, સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ત્યાં બાજુમાં તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. સેમી ફર્નિચર મકાન છે, બરોબર. અને લિવિંગ રૂમની અંદર તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. સામે એક બેડરૂમ રહેવાનો છે. અને આ સાઈડ લેડીઝને મનગમતું કિચન મળી જવાનું છે. તો તમે જોઈ શકો છો, ત્યાં પણ તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. અને કિચનની અંદર પણ સારું એવું ફર્નિચર કરાવેલું જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને એક અટેચ બાલ્કની મળી જવાની છે. સો તમે બાલ્કની સ્પેસ પણ જોઈ શકો છો. બાલ્કનીમાં તમને સારી એવી સ્પેસ મળી જશે. અને રોડ વ્યૂની તમને ડાયરેક્ટ બાલ્કની મળવાની છે. સામે એક બેડરૂમ મળી જવાનું છે. આ સાઈડ મિત્રો જેવું છે ને એવું તમને સામેની સાઈડ મળી જવાનું છે, બરોબર. એ બી હું તમને હમણાં બતાવી દઈશ. અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે. અને અહીંયા એક બેડરૂમ રહેવાનો છે. તો તમે બેડરૂમ પણ જોઈ શકો છો. આ સાઈડ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સામે એક અટેચનું વોશરૂમ મળી જશે. બિગ વિન્ડો મળી જશે. અને બેડરૂમની અંદર પ્રોપર સ્પેસ સાથેનું બેડરૂમ રહેવાનું છે. અને આ વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો, સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અને બેડરૂમની અંદર પણ તમને બેડ રાખતા જોઈ શકો છો. પ્રોપર સ્પેસ આ તમને બેડરૂમની અંદર પણ જોવા મળી જશે. 120 વર્ષનું મકાન છે. અને બંને ભાઈઓનું વ્યવસ્થિત રીતે અરેન્જમેન્ટ થાય ને એ રીતનું જ બનાવેલું છે, બરોબર. સામેની સાઈડ બી હું તમને હમણાં બતાવી દઉં છું. પ્રાઇસ જણાવી દઈશ અને લોકેશન, કોન્ટેક્ટ નંબર બધું જ આપી દઈશ. આ ફર્સ્ટ ફ્લોર પર મિત્રો તમે જોઈ શકો છો, કિચન, લિવિંગ રૂમ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. તમને સીડીમાં પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અહીંયા તમે મિત્રો સામાન બી રાખી શકો છો, સ્ટોર કરી શકો છો, બરોબર. એટલી સ્પેસ તમને અહીંયા મળી જશે. આ રહેવાનું છે ટેરેસ. સેમ એઝ ઇટ ઇઝ સામેની સાઈડ બી તમને એ ટાઈપનું મળી જવાનું છે. અને ટેરેસ પર પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. અને ટેરેસ પર પણ મિત્રો તમને એક વોશરૂમ મળી જવાનું છે. ઇન શોર્ટ, તમે ટેરેસ પર ક્યારેય સૂતા હોય તો અહીંયા બી તમને એક ફેસિલિટી મળી જાય, બરોબર. બાકી આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો વ્યૂ મળવાનો છે. મિત્રો, આ સામેની સાઈડ બી એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ત્યાંની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું, બરોબર. આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. અને એક સારા એવા લોકેશનથી
તમને આ બાજુમાં મકાન રહેવાનું છે. અહીંયા મિત્રો તમે જે સર્કલ જોઈ રહ્યા છો ને તે એક સારું એવું પ્રાઇમ લોકેશન ગણાય છે, બરોબર. લોકેશન બી હું તમને હમણાં જણાવી દઈશ. મિત્રો આ સામેની સાઈડ બીજો તમે જોઈ શકો છો, આ લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમ મળી જવાનું છે. લિવિંગ રૂમની અંદર પણ અહીંયા જોઈ શકો છો ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે, સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે અને સામે એક બેડરૂમ મળી જશે. અને આ સાઈડ તમને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. એક અટેચ બાલ્કની રહેવાની છે અને બાલ્કનીની અંદર પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. રોડ સાઈડનો વ્યૂ રહેવાનો છે, તો તમે જોઈ શકો છો. અને આ લિવિંગ રૂમની અંદર પણ સારી એવી સ્પેસ જોવા તમને મળી જવાની છે, બરોબર. અને મિત્રો પાર્કિંગમાં એક વચ્ચે દિવાલ નાખી દો ને એટલે બંને ભાઈઓને પરફેક્ટ અરેન્જમેન્ટ થઈ જાય એ ટાઈપનું ટૂંકમાં આખા મકાનનું અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા કિચન રહેવાનું છે અને આગળ બેડરૂમ રહેવાનો છે. બેડરૂમની વિઝિટ પણ કરાવી દઈશ. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો. અને આ રહેવાનો છે અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ. આમાં પણ તમે જોઈ શકો છો મસ્ત એવું તમને વોર્ડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા બેડ અને બેડ રાખતા પણ તમને આમાં પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. બિગ વિન્ડો મળી જશે અને પ્રોપર માસ્ટર સ્પેસવાળો બેડરૂમ મળી જવાનું છે. સામે અટેચનું વોશરૂમ રહેવાનું છે. પહેલાં તો હું તમને વોશરૂમ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે, જેમાં લાઇટ અને ડાર્ક બંને ટોનમાં ટાઇલ્સ લગાવેલી છે, બરાબર. સો મિત્રો આ હતો બેડરૂમ. આમાં પણ મિત્રો તમને ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ. જેમ આગલામાં જોયું હતું ને એ પ્રમાણે જ આમાં બી તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ ટેરેસ પર. અહીંયા તમે સામાન રાખી શકો છો અને સેમ ઇઝ ટેરેસ તો મેં તમને અગાઉ બતાવી દીધું હતું, બરાબર. એ ટાઈપનું સામેની સાઈડથી આપણે મેં બતાવ્યું હતું. અને સામે જેમ હતું એઝ ઇટ ઇઝ આ સાઈડ બી એઝ ઇટ ઇઝ જે તમે વિડીયોની અંદર ક્લિયર જોયું છે, બરાબર. અને બંને માટે પરફેક્ટ એક શું કહેવાય કે સ્પેસ મળી જવાની છે, બરાબર. આ આખું મકાન રહેવાનું છે 120 વર્ષનું, 35નો ફ્રન્ટ, 30ની ઊંડાઈ, સેમી ફર્નિચર અને બીમ કોલમવાળું મકાન છે. હવે હું તમને લોકેશન જણાવી દઉં ને તો બજરંગવાડી સ્ટ્રીટ નંબર 11 નિયર બજરંગવાડી સર્કલ, રાજકોટમાં આ મકાન આવેલું છે. સામે મેં તમને ટેરેસ પરથી જે સર્કલ બતાવ્યું હતું ને એ બજરંગવાડી સર્કલ છે, એટલે નિયર મતલબ વોકિંગ ડિસ્ટન્સ રહેવાનું છે, બરાબર. અને પ્રાઇઝની વાત કરું તો 1,30,00,000 પ્રાઇઝ ઓનર દ્વારા નેગોશિયેબલ રાખવામાં આવેલી છે, બરાબર. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.